ઘણા બધા ખેડૂત મિત્રો ધાણા અને ધાણીની બજાર વિશે વાતચીત કરો, લાંબા સમયથી વિડીયો નથી આવતો એવી વાત કરી રહ્યા છે. આપણે આવો ધાણા અને ધાણીની બજાર વિશે વાતચીત કરીએ. મિત્રો, માર્ચ મહિનામાં જ્યારે નવો પાક આવવાનું શરૂ થયું એ પછી થોડો સમય મંદી હતી, પણ ધીરે ધીરે પાકના અંદાજો ફર્યા. એ પછી 135-137 રૂપિયા સુધીનો ભાવ વાયદામાં થયો. ઘણા બધા ખેડૂત મિત્રો એ સમયે ભરપૂર તેજીમાં 3500-4000 રૂપિયાના સપના જોતા હતા, પણ પછી ગરાકીનો પીરિયડ પૂરો થયો અને આ યુદ્ધની પરિસ્થિતિ આવી એટલે ભાવ લાંબા સમયથી અથડાઈ રહ્યા છે. ગરાકીનો પીરિયડ પૂરો થઈ ગયો છે. મસાલા ઉત્પાદકો અને ખાસ કરીને ભરવાવાળાની ગરાકી પૂરી થઈ ગઈ છે અને છેલ્લા 1-1.25 મહિનાથી એ કારણ ઉપર જ બજાર પકડાઈ ગઈ છે. અને જે એપ્રિલ મહિનામાં આપણે તેજી જોઈ એ પછી ઘણી બધી શાંતિ અત્યારે ધાણાની બજારમાં દેખાય છે. ખેડૂતો વધુ તેજીની રાહે માલ પકડી રાખી રહ્યા હતા, તેમને રાહ જોવાનો વખત આવ્યો છે. જ્યારે આપણી સલાહ પ્રમાણે 50% માલ વેચી નાખ્યો, એ લોકોને ફાયદો મળ્યો છે. આગળ જતા તેજી ક્યારે આવશે એની સૌને અત્યારે રાહ છે. પણ શું થશે એવી વાત કરીએ, તમને આગળ કહીશ તમને ક્યારે તેજી આવી શકે. ગોંડલમાં ધાણાના ભાવ 1600 રૂપિયાથી 2700 રૂપિયા અને બહુ સારું આવે તો 2700 રૂપિયા સુધી બોલાય છે. આ રેન્જની અંદર ઘણા સમયથી ભાવ અથડાઈ રહ્યા છે ધાણા અને ધાણીની અંદર. હવે 3000નો ભાવ તાત્કાલિક દેખાતો નથી, પણ આગળ જતા ડિમાન્ડ નીકળે તો ફરીથી ભાવ થાય. તેજી માટે તમને વાત કરું તો નવી ગરાકીની રાહ ખાસ જોવાની છે, જે જન્માષ્ટમીની આજુબાજુ કે પહેલા નીકળે. એટલે હજુ 1-2 મહિના મોટી વધઘટ વગર પસાર કરવા પડશે, સિવાય કે વાયદા બજારમાં કોઈ સટ્ટાકીય તત્વો એની અંદર પ્રવેશ કરે. સટ્ટાકીય તત્વો માટે પણ તમને આપું છું ભાવના લેવલ ક્યારે થઈ શકે એની વાત કરી છે આગળ. તો ધાણાની સિઝન શરૂ થઈ ત્યારે માર્ચ મહિનામાં જે અંદાજો પાક અંગે મૂકવામાં આવ્યા હતા અને પુરવઠાના જે અંદાજ હતા એ પછી તેજી થવી હતી એ વાયદામાં 137 રૂપિયા સુધીની થઈ ગઈ અને અત્યારે વાયદા અથડાઈ રહ્યા છે. વાયદાના દૈનિક ચાર્ટનો મિત્રો અભ્યાસ કર્યો તો એમાં એવું બહુ સ્પષ્ટ લાગે છે કે બજારમાં હજી થોડુંક દબાણ રહેશે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ભાવ લગભગ 12,000, 12,400 અને 13,000થી 13,100ની વ્યાપક શ્રેણીમાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. એનાથી વધઘટ નથી થતી. 112 જે 124 રૂપિયા કે 123 રૂપિયાની નીચે નથી જતી બજાર, અને આમ 131ની ઉપર નથી જતી. સતત વેચવાલી ખુલ્લા બજારમાં આવે છે, પણ થોડીક ગરાકી ઘણી નબળી છે. વાયદા બજારમાં પણ વેચવાલી આવે છે, એટલે તેજીવાળા કોઈ પણ અત્યારે પ્રવેશ કરે અને બજાર ઉચકાવવાનો પ્રયાસ કરે તો એ નબળા પડી જાય છે, કારણ કે વેચવાલીનું જોર વધારે છે. એટલે ટૂંકા ગાળા માટે હજુ પણ ઘટાડાનું કે મંદીનું ધ્યાન છે. કોન્સોલિડેશન એટલે ખાસ કરીને બજાર અથડાય એવી શક્યતા છે અને હાલની જે તમને રેન્જ આપી એની આજુબાજુ રહેશે. નિર્ણાયક મોટો ભંગાણ એટલે કે વાયદામાં મોટો ઘટાડો આવી જાય એવું કંઈ અત્યારે દેખાતું નથી, પણ 124 રૂપિયાથી નીચે જો વાયદો જાય તો ચોક્કસપણે 123 અને 121 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. આવું ચાર્ટ ઉપર ચોખ્ખું દેખાઈ રહ્યું છે. ફક્ત બજારમાં જ્યાં સુધી 129નું લેવલ નહીં વટાવાય ત્યાં સુધી તેજી નથી નવી, અને એની ઉપર બજાર જવાની કોશિશ કર્યા કરે ત્યાં સુધી નવી મંદી પણ નહીં આવે. સપોર્ટ લેવલની વાત કરું, 124 તૂટે તો 123 અને 123 તૂટે તો 121 રૂપિયા સુધી બજાર જઈ શકે છે. ઉપરમાં 129 વટાવે તો 130.50 થશે. જ્યાં સુધી ભાવ 129થી ઉપર મજબૂત ન બતાવે ત્યાં સુધી વેચાણ થયા કરશે, વેચવાલી આવ્યા કરશે. એટલે આ રીતે તમે તમારો વેપાર ગોઠવજો. વાયદા બજાર ઉપર ખાસ નજર રાખજો. વાયદાના ટેકનિકલ લેવલમાં ખબર ન પડે તો હું બેઠો છું, મને ગમે ત્યારે તમે પૂછી શકો છો. આપણે વિડીયો મારફત તમને બધી જાણકારી આપી દઈશું.